હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે વેનસડે છે અને સાંજ થઈ ગઈ છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ કોસ્કોમાં. એકચ્યુઅલી આજે જવાનો વિચારતો નહોતો, બટ અહીંયા હરિકેન આવી રહ્યું છે અને ગુરુવારે રાતના અહીંયા એની ઇમ્પેક્ટ છે અને હાઈ એલર્ટ ઉપર છે. સ્કૂલ ને એવું બધું પણ અત્યારે મેલ આવી ગયા છે કે બંધ છે. વિચાર્યું કોસ્કોમાં જઈને થોડું ઘણું તો એટલીસ્ટ લેતા જ આવીએ. હું અત્યારે એકચ્યુઅલી મારે પિન્ટો બીન્સને એવું લેવું હતું, તો હું અહીંયા પબ્લિક્સમાં આવી છું અને અહીંયા આવી રીતના ટીન પણ મળતા હોય છે, તો એ પણ તમે લઈ શકો. તો મારે અત્યારે અચાનક ડિસાઇડ થયું છે ને, એટલે હું અહીંયા આવી રીતના જે ટીન આવે ને એ હું લઈ લઈશ અત્યારે, અને પછી આપણે ઘરે જઈને યમી બનાવશું. આવી ગયા કોસ્કોના પબ્લિક્સમાંથી, તો અત્યારે લઈને આવ્યા છીએ પાવર બેંક છે કે જે પેક ઓફ 2માં છે, લીંબુ છે, મારે સાવ ખાલી જ થઈ ગયા હતા, કકુંબર છે, આ તો તમને ખબર જ છે. બેબી સ્પિનિચ વગર તો એકચ્યુઅલી હાલે નહીં, અને 2 બ્રેડને આવી રીતના પેક ઓફ 2માં આવતા હોય છે. સેફર સાઈડ લઈ લીધા છે, રાસબરી છે, અને અહીંયા વેનીલા એક્સ્ટ્રાક્ટ પણ મારી પાસે સાવ ખાલી જ થઈ ગયું હતું, તો એ પણ અત્યારે મેં લઈ લીધું હતું. મને સામે દેખાણું ને તો યાદ આવ્યું, મેં ચલો લઈ જ લઉં હું. અને મેં અહીંયા કાલે આવી રીતના કપકેક બનાવી હતી કે જે હોલ વ્હીટ અને આલમંડ ફ્લાવરની છે. જો તમારા લોકોને રેસીપી જોતી હોય તો મને કહેજો, હું ડેફિનેટલી શેર કરીશ. જોઈ શકો છો કેટલી એકદમ સરસ બની હતી તે, અને ઓફકોર્સ હેલ્ધી સાઈડ છે, તો વિચ ઇઝ વેરી ગુડ ફોર કિડ. અને આ એક A2 મિલ્ક પણ હતું કે જે મેં તમારા લોકોની હારે શેર કરવાનું ભૂલાઈ ગયું હતું. હેલો, અમે કોસ્કોમાંથી આવે મમ્મા માટે પાપા માટે મેક્સિકન સેન્ડવિચ બનાવ્યા, હું માય માટે ચીઝ સેન્ડવિચ. આજે બહુ રેન આવે છે, પછી તમે મન થયું છે મમ્મા અને પાપાને સેન્ડવિચ ખાવા, તો હું ખાઉં છું. તો અમે ખાવે. મને મેગીનું પ્લાન હતું, મામા મને મેગી ના કરી દીધું. Videos. I really like you. Bye. તો બસ અત્યારે હું બનાવવા જઈ રહી છું મેક્સિકન સેન્ડવિચ. તો એના માટે બધી તૈયારી અત્યારે ચાલી રહી છે. આજે અમે આઈ થિંક કહી શકીએ કે છેલ્લા 4-5 મહિનામાં સૌથી લેટ જમશું અમે, નહીં જિગ્નેશ? લેટ નાઇટ આવી. અત્યારે 8:20 થઈ ગઈ છે, હજી બનાવીશ સેન્ડવિચ. એર ફ્રાયની અંદર ફ્રાઈસ પણ બનાવવાની છે, અને મેક્સિકન સેન્ડવિચ બનાવવાની છે, ઘઉંની બ્રેડ છે અને બીન્સ છે. તો થોડીક હેલ્ધી સાઈડ પણ આપણે બનાવીશું, એનું પણ થોડુંક ધ્યાન રાખીશું. તો મિશા અત્યારે રેકોર્ડિંગ લઈ રહી છે, હે ને? મને હેલ્પ કરી હતી. તો ચલો હવે હું એની રેસીપી પણ હું તમારા લોકોની હારે આ વિડીયોમાં શેર કરીશ. આઈ હોપ તમને લોકોને બધાને સારી લાગશે. ફ્રાઈસ મૂકી દીધી છે અત્યારે અંદર એર ફ્રાયરમાં, અને અહીંયા મેં તેલ લઈ લીધેલું છે. તો તેલ અહીંયા 2 ટીસ્પૂન જેટલું જ લઈ રહી છું, વધારે નહીં લઉં.
તો જેને જેટલું યુઝ કરું એટલું કરી શકે, બટ હું હંમેશા તેલનું ધ્યાન રાખતી હોઉં છું. જેવું કે તમે લોકોને ખ્યાલ છે જ, અહીંયા મને જિજ્ઞેસ પણ થોડી ઘણી હેલ્પ પણ કરી રહ્યો હતો. તો તેલ આવી જાય ને એટલે ઓનિયન, ટોમેટો, ગ્રીન ચીલી અને કેરેટ એ બધું આપણે ઝીણું ઝીણું ચોપ કરીને અહીંયા રાખવાનું અને એને આપણે તેલની અંદર એડ કરી દઈશું. અને હવે એકદમ સરસ રીતના મિક્સ કરીશું. તો થોડીક વાર અહીંયા આ જે વેજીટેબલ નાખ્યું છે ને એને આપણે અહીંયા કૂક થવા દઈશું. તો આ જે અહીંયા વેજીટેબલ નાખીએ છીએ ને એને ક્રન્ચી સાઈડ નહીં રાખીએ, તો કારણ કે સેન્ડવિચની અંદર આપણે બીજું એક લેયર પણ કરવાનું છે, તો એ ક્રન્ચી સાઈડ રહેશે, બટ આ જે લેયર છે ને તે સોફ્ટ સાઈડ જ રહેશે. તો હવે આપણે આના ભાગનું અત્યારે આપણે થોડું ઘણું સોલ્ટ નાખી દઈશું. અહીંયા સોલ્ટ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો, બટ થોડું ધ્યાન રાખવાનું કે આપણે જે પિન્ટો બીન્સ લીધા છે એની અંદર થોડો ઘણો સોલ્ટનો પાર્ટ છે, બહુ નથી બટ થોડો ઘણો છે. તો એ વસ્તુનું ધ્યાન રાખીને અહીંયા આપણે યુઝ કરવાનું. તો આજે મારે તો એકચ્યુઅલી અત્યારે જ ફટાફટ અમે ડિસાઈડ કર્યું હતું ને, રાતના જ ડિસાઈડ કર્યું કે ચલો આજે આ સેન્ડવિચ બનાવીએ, એટલે હું અત્યારે સીધો ડાયરેક્ટ મેં અત્યારે કેનના જે આવે ને પિન્ટો બીન્સ એ યુઝ કરી રહી છું. અધરવાઇઝ અમે લોકો એને બોઇલ પણ કરી શકો છો, પલાળી દેવાના અને પછી એને બોઇલ કરી દેવાના, એવી રીતના પણ તમે અહીંયા એનો યુઝ કરી શકો છો. તો એકદમ સરસ રીતના આને આપણે કૂક કરીશું. જોઈ શકો છો કે એકદમ સરસ રીતના તે કૂક પણ થઈ રહ્યા છે. જોઈ શકો છો કે તેલ થોડું ઘણું નાખ્યું હતું ને એ પણ છૂટું પડી ગયું. તો હવે એની અંદર આપણે પિન્ટો બીન્સ જે રેડી કરીને રાખ્યા છે ને એને આપણે આની અંદર એડ કરી દઈશું. તો આ જે પિન્ટો બીન્સ કેનના હોય ને એને એકદમ સરસ રીતના આપણે કહીને કે ધોઈ નાખવાના એકદમ સરસ રીતના, કે જેથી ઉપર થોડું ઘણું પણ મીઠું ને એવું હશે ને બધું જ એનું નીકળી જશે. તો હવે એકદમ સરસ રીતના આપણે અહીંયા મિક્સ કરી લેશું. તો આ જે પિન્ટો બીન્સ એકદમ સરસ કૂકડ જ આવતા હોય છે, એને આપણે છે ને હમણાં ચમચાની મદદથી થોડા ઘણા દબાવીએ ને તો પણ તે એકદમ સરસ સ્મેશ થવા માંડી જતા હોય છે. જોઈ શકો છો તમે. તો જ્યારે પણ કોઈ ગેસ્ટ આવવાના હોય કે ફટાફટ આપણો કંઈક પ્લાન હોય મીલનો એ પણ કંઈ ચેન્જ થઈ જાય ત્યારે છે ને એકચ્યુઅલી તમે આવી રીતના યુઝ કરી લેતો હોય ને તો ખૂબ જ સારું પડે. તો બસ અહીંયા થોડું ઘણું આપણે હવે અહીંયા સોલ્ટ નાખીશું અને ફરીથી આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતના કરીશું મિક્સ. હવે આ ટાઈમ થઈ ગયો છે, એની અંદર આપણે ટાકો સિઝનિંગ નાખવાનો. તો અહીંયા હું ટાકો સિઝનિંગ તમે તમારા ટેસ્ટ મુજબ અહીંયા નાખી શકો છો. અહીંયા કોઈ માપ નથી, બટ આટલું સ્ટફિંગ છે ને તો એમ કહું તમે 1.5 ટીસ્પૂન જેટલું તો જશે જ આની અંદર. તો એ તમારે અહીંયા નાખી દેવાનું. જો તમને વધારે એકદમ ફ્લેવર આગળ પડતો જોતો હોય તો તમે એને પણ એવી રીતના થોડુંક આગળ પડતું પણ યુઝ કરી શકો છો. હલાવતું જવાનું અને થોડુંક દબાવતું જવાનું, એટલે એકદમ સરસ રીતના તે સ્મેશ થઈ જશે. તમે લોકો મેક્સિકન ઇટાલિયન સેન્ડવિચ બનાવો છો કે નહીં મને કહેજો. થોડું ઘણું ડિફરન્ટ છે, બટ આઈ હોપ તમને લોકોને સરસ લાગશે. ડેફિનેટલી ટ્રાય કરજો, એકદમ સરસ બનતું હોય છે. જોઈ શકો છો કે એકદમ તે થીક પણ થવા માંડી ગયું છે અને ચમચાની મદદથી દબાવીએ ને તો તે એકદમ તે સરસ મજાના સ્મેશ પણ થતા જાય છે. હવે એની અંદર આપણે ટાઈમ છે ઇટાલિયન સિઝનિંગ હોય ને એને નાખવાનો. તો આની અંદર તમે ઓરેગાનો છે કે કોઈ પણ તમને જે ભાવતું હોય ને તમે અહીંયા નાખી શકો છો. તો હું અત્યારે મિક્સ જે આવતું હોય ને હું અત્યારે લઈ રહી છું. જોઈ શકો છો એકદમ સરસ સ્મેશ પણ થઈ ગયું છે. તો હવે તે રેડી છે. તો જિજ્ઞેસ અત્યારે હલાવતો તો એકદમ સરસ સ્મેશ પણ કરતો હતો હારો અને એને મને ટેસ્ટ પણ કરાવ્યું હતું. એને થોડુંક સિઝનિંગ ઓછું લાગ્યું હતું ફ્લેવર, તો કે થોડુંક હજી આમાં જાય એમ છે. તો એને એકચ્યુઅલી આ સેન્ડવિચ ખૂબ જ ભાવતી હોય છે. તો જોઈ શકો છો એકદમ સરસ રીતના તે અત્યારે એક સ્ટફિંગ રેડી થઈ ગયું છે. અત્યાર સુધી મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક દેવાનું બિલકુલ ના ભૂલતા. વેરી નાઇસ. એર ફ્રાયર તો એર ફ્રાયરની અંદર ફ્રાઈઝ મારી ફ્રાય થઈ રહી છે. ઓનિયન રિંગ પણ એમાં મૂકી દીધી હતી. હવે મિશાની હું ચીઝવાળી સેન્ડવિચ બનાવું છું તો એની ઉપર હું જનરલી ઘીને એવું લગાડતી હોઉં છું. ઘી પછી ચીઝની અંદર થોડુંક એવો ચાટ મસાલો છે, બ્લેક પેપર છે, એ પણ તમે અહીંયા નાખી શકો. અને બસ એકદમ સિમ્પલ એવી કાંઈ જેમાં કંઈ બહુ નહીં નાખવાનું, થોડુંક ઉપર આવી રીતના ઘી મૂકી દેવાનું એકદમ સરસ રીતના, કે જેથી આમ કહે ને કે ડ્રાય ના લાગે. તમે અહીંયા બટરનો પણ યુઝ કરી શકો છો. તો બસ હવે એને આપણે બંધ કરી દઈશું અને એકદમ સરસ રીતના એને કૂક થવા માટે રાખીશું.
હવે સાઈડ ટુ સાઈડ હવે આપણે આ જે સ્ટફિંગ બનાવ્યું હતું ને એને એક વાટકામાં કાઢી લઈશું, કારણ કે અમને થોડુંક એવું સ્ટફિંગ વધારે લાગી રહ્યું છે. એટલે બધા સ્ટફિંગમાં છે ને આપણે સોસ ને જે મેયોનીઝ હોય ને એનો આપણે યુઝ નહીં કરીએ. તો અત્યારે અમે જે વિભાનો જે આવે છે ને જે એગલેસ હોય છે એનો જ અત્યારે યુઝ કરી રહ્યા છીએ. આવ્યો આપણે ફાર્મમાંથી ને આ લીધો તો એકદમ ફ્રેશ. ક્યાં ગયા હતા? માર્ટલ બીચે. રિટર્ન થતા હતા ને ત્યારે જિગ્નેશ અત્યારે સોસ ને બધું મિક્સ કરી રહ્યું છે. એકદમ ડિફરન્ટ એવી સેન્ડવિચ બનવાની છે. અહીંયા તમે કોઈ પણ મેયોનીઝનો યુઝ કરી શકો છો ને અહીંયા મેં હની અને મસ્ટર્ડ સોસ મેં લીધો હતો. તો એઝ પર યોર ચોઈસ તમે લોકો કોઈ પણ કરી શકો છો. તો હવે મિશાની જે અહીંયા સેન્ડવિચ મેં કૂક કરવા માટે રાખી હતી ને તે થઈ ગઈ છે. એકદમ સરસ ગ્રીલ થઈ ગઈ છે સેન્ડવિચ, તમે અહીંયા જોઈ શકો છો. તો હવે એને આપણે અત્યારે એક પ્લેટની અંદર કાઢી લેશું. તો હું અત્યારે ટોટલ ખાલી 3 સેન્ડવિચ બનાવી રહી છું, વધારે નથી બનાવતી, કારણ ચીઝ સેન્ડવિચ છે 2 બનાવી છે ને એક છે ને જે મેક્સિકન ઇટાલિયન સિઝનિંગવાળી હું સેન્ડવિચ બનાવવાની છું. તો અહીંયા બસ હવે મિશા એનું હોમવર્ક પણ કરતી હતી, થોડી ઘણી મસ્તી પણ કરતી હતી. છોકરાઓ અમે કંઈ થોડા એકદમ શાંતિથી થોડા કોઈ દિવસ હોમવર્ક કરે તો એનામાં આપણામાં કંઈ ફેર જ ના કહેવાય. તો એ પણ અત્યારે એનું વર્ક કરી રહી હતી, તો એને પણ કરવા દઈએ. અને થોડુંક સ્ટફિંગ જે હતું ને અમારું ઠંડુ થઈ ગયું છે, એની સેન્ડવિચ પણ થોડીક ઠંડી થશે ને ત્યાં સુધીમાં એનું હોમવર્ક પણ તે કમ્પ્લીટ કરી નાખશે. બેક ટુ ધ રેસીપી. તો સૌથી પહેલી અહીંયા જે બ્રેડ હોય ને એમાં આપણે જે ગ્રીન ચટણી જે હોય ને કોથમીર મરચાંની જે એને આપણે અહીંયા લગાડીશું. અહીંયા તમે ખાલી કેચઅપ પણ યુઝ કરી શકો છો, અને જો એકદમ પરફેક્ટ તમારે મેક્સિકન ફ્લેવર જોતો હોય ને તમે અહીંયા સાલ્સા પણ યુઝ કરી શકો છો. બટ સાલ્સાથી ને થોડીક સોગી કરી નાખે તે બ્રેડને, એટલા માટે મેં અહીંયા ગ્રીન ચટણીનો યુઝ કર્યો છે. તો હવે આપણે ટમેટાં, ઓનિયન અને કકુંબર એ એમ કહે ને કે વેજીટેબલનું વાળું એક આખું આપણે લેયર અહીંયા કરીશું. તો જોઈ શકો છો તમે. તો સૌથી પહેલું જે લેયર થશે ને એ આવી રીતના થશે. ને હવે એની અંદર આપણે મેક્સિકન બ્લેન્ડ જે ચીઝ હોય ને એ આપણે આની અંદર એડ કરીશું. તમે અહીંયા કોઈ પણ ચીઝનો યુઝ કરી શકો છો, બટ આ મેક્સિકન ચીઝ હોય ને એ સારું લાગતું હોય છે. હવે આપણે બીજી બ્રેડથી ને એને કવર કરીશું. જોઈ શકો છો તમે. તો આજે એકચ્યુઅલી સડન અમે લોકોએ પ્લાન કર્યો હતો ને એટલે મેં બ્રેડ નથી ઘરે બનાવી, બાકી હું જનરલી ઘરે જ બનાવતી હોઉં છું. અને એના ઉપર અહીંયા મેં કાંઈ જ બટરને એવું નથી લગાડ્યું, બટ તમારે જો હજી વધારે હેવી કરવી હોય ને તમે બટર લગાવી શકો છો, બટ મેં નથી લગાડ્યું. અને એની ઉપર ને આપણે જે પિન્ટો બીન્સવાળું જે સ્ટફિંગ રેડી કર્યું હતું ને હવે એને આપણે અહીંયા સ્પ્રેડ કરીશું. જોઈ શકો છો તમે એકદમ સરસ ક્રીમી બન્યું છે, કેટલું સરસ તે લાગી રહ્યું છે. તો એકદમ સરસ રીતના એને આપણે સ્પ્રેડ કરી લેશું. તો હું અત્યારે ખાલી આ એક જ સેન્ડવિચ બનાવું છું, બટ આ જેટલું મેં અત્યારે સ્ટફિંગ બનાવ્યું હતું ને જે વાટકામાં કાઢીને એમાંથી ને 2 સેન્ડવિચ આરામથી ને બની જાય. તો એટલું તો તે હતું જ. હવે આપણે પાછી એક બ્રેડથી ને એને કવર કરશું, બટ એની પહેલાં આપણે સરસ મજાનું થોડુંક તો ચીઝ તો ભભરાવવું જ પડશે, કારણ કે ચીઝી ઓવરલોડેડ સેન્ડવિચ છે તો ચીઝ વગર તો ના જ ચાલે. અને જ્યાં રેસ્ટોરન્ટમાં એમાં તો આપણે જ્યારે જમવા જઈએ ત્યારે તો ખૂબ જ એની ઉપર ચીઝ હોય છે, બટ એટલું તો હું નથી અહીંયા નાખી રહી. અને હવે આપણે થર્ડ બ્રેડથી ને આવી રીતના કવર કરી લેવાનું. અને એની ઉપર તમારે બટર છે, ઘી છે, કાંઈ પણ તમારે અહીંયા લગાડવું હોય ને તો એ આપણે અત્યારે લગાડશું. બાકી એકેય બ્રેડ ઉપર મેં નહોતું લગાડ્યું, કારણ કે આ જે છે ને આપણે જ્યારે ટોસ્ટ કરશું ને હમણાં ગ્રીલની અંદર એને ગ્રીલ કરશું ને ત્યારે ઉપર એને ટચ થશે, એટલે શું એકદમ સરસ રીતના તે થઈ જાય. ધેટ્સ ઇટ, એના માટે જ. હવે આપણે અહીંયા ચાલુ કરી દીધું છે મેં, અને હવે આપણે જે સેન્ડવિચ છે એને એની અંદર મૂકી દઈશું.
તો આ છે ને એકચ્યુઅલી આયરનની આની ગ્રીડલ છે, તો થોડીક હેવી હોય છે, તો સેન્ડવિચ ને થોડીક હમણાં દબાઈ પણ જશે, તમને દેખાશે તે. તો એકદમ સરસ રીતના ક્રિસ્પી બનતી હોય છે સેન્ડવિચ. તો જોઈ શકો છો કે સેન્ડવિચ સરસ રેડી થઈ ગઈ હતી, અને ઉપર હવે ચીઝી લોડેડ કરવા માટે ઉપર ચીઝ એડ કરવાનું, એની ઉપરના બટર પેપર આવી રીતના મૂકવાનું, અને 10 જ સેકન્ડ સુધી આપણે આવી રીતના એને થોડુંક બહુ એકદમ પ્રેસ નહીં કરી નાખવાનું, થોડુંક એવું જ કરવાનું. એ જોઈ શકો છો મેં અહીંયા પકડીને રાખ્યું છે. તો એકદમ સરસ રીતના ચીઝ ઉપર મેલ્ટ થઈ જશે, અને ચીઝ પણ એકદમ સ્ટીક નહીં થાય આપણી સેન્ડવિચ ટોસ્ટરમાં. જોઈ શકો છો તમે ચીઝ કેટલું સરસ અત્યારે મેલ્ટ થઈ ગઈ. તો ડેફિનેટલી તમે આવી રીતના ટ્રીકથી ને કરજો, ખૂબ જ સરસ તમારી સેન્ડવિચ બનીને રેડી થશે. તો હવે ટાઈમ છે પ્લેટિંગનો. તો જિગ્નેશ કે ચલો હું જ આજે પ્લેટિંગ કરું. મેં તો ચાલો કરો. અને જોઈ શકો છો કે ઉપર મેં એની ઉપરના થોડોક ઓરેગાનો પણ અત્યારે સ્પ્રિંકલ કર્યો છે. તો એકદમ સરસ બની છે, એકદમ ઓવરલોડેડ ચીઝ તમને પણ દેખાઈ રહ્યું છે. તમારે વધારે ચીઝ આની અંદર એડ કરવું હોય તો તમે ડેફિનેટલી આમાં તમે કરી શકો છો, ખૂબ જ સરસ લાગશે. ઓફકોર્સ ચીઝ અને બટર ને બધું હોય તો સારું તો લાગવાનું છે, પણ થોડુંક વોકિંગ એ પાછું કરવું તો પડે. અને અમારે તો અહીંયા અમે તો અત્યારે હરિકેન આવવાનું છે, તો અમારે તો અહીંયા કંઈ બહાર જવાય એવું છે નહીં, કારણ કે ખૂબ જ અત્યારે વરસાદ પણ સ્ટાર્ટ થઈ ગયો છે. અને અહીંયા મેં ઓનિયન રિંગ જે હતી ને એને પણ એર ફ્રાયરની અંદર કૂક કરી હતી. તો બસ એને પણ થોડીક આપણે અહીંયા ઉપર આવી રીતના રાખીશું. તો કેવી લાગી તમને લોકોને ચીઝી ઓવરલોડેડ મેક્સિકન સેન્ડવિચ, મને જરૂરથી ને કહેજો. સરસ મજાની મેક્સિકન ચીઝી ઓવરલોડેડ સેન્ડવિચ રેડી છે, જોઈ શકો છો. અને ઇટાલિયન અને મેક્સિકન બંનેનું અત્યારે કોમ્બિનેશન કર્યું છે, એકદમ સરસ લાગી રહી છે. અને ઓનિયન રિંગ અને ફ્રેન્ચ ફ્રાઈઝ હારે અમે લોકોએ સર્વ કરી છે. આઈ હોપ તમને લોકોને રેસીપી સારી લાગી હશે. થોડી પણ ગમી હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. હેલો, તો અત્યારે રાતના વાગ્યા છે 9:30 થઈ ગયો છે. હું અત્યારે એડિટિંગ કરતી હતી વિડીયો, કારણ કે મેં આટલા દિવસ એને કંઈ વિડીયો જ નહોતો બનાવ્યો. મેં ચલો હવે એક આજે કંઈક સારું એવું કંઈક યમી બનાવતી હતી, તો મેં ચલો હું એટલીસ્ટ શેર કરી દઉં તમારા લોકોની હારે એની રેસીપી પણ. તો ચલો આઈ હોપ તમને લોકોને મારો આજનો વિડીયો સારો લાગ્યો હશે. બહુ કંઈ નહોતું શેર કર્યું, કારણ કે અમે લોકો કોસ્કો જતા હતા, એના પછી હું પબ્લિક્સમાં ગઈ, એના પછી મેં રેસીપી જે બનાવી એ મેં તમારા લોકોની હારે શેર કરી. દેટ્સ ઇટ. આઈ હોપ તમને લોકોને મારો આજનો વિડીયો ગમ્યો હશે. ખૂબ જ બહાર અત્યારે વરસાદ આવી રહ્યો છે, જિજ્ઞેસ અત્યારે ચાલી રહ્યું છે ડિપ્લોયમેન્ટ. તો એ આજે આઈ ડોન્ટ નો એનું ડિપ્લોયમેન્ટ ક્યારે પૂરું થાય, અને બસ મિશાને એકચ્યુઅલી બસ હવે મારે સુવડાવવાની છે. તો જ્યારે જિજ્ઞેસનું ડિપ્લોયમેન્ટ હોય ને ત્યારે એક તો એકદમ આમ એને મજા આવી જતી હોય, એની યાર ખૂબ જ રમતી હોય ત્યાં, તો બે કામ હારોહાર કરતી હોય. તો ચલો હવે એને હું સુવડાવીશ, અને પછી વિડીયોનું જે થોડું ઘણું એડિટિંગ બાકી હશે એ કરીશ, અને પછી કાલે એટલે તમને લોકોને પણ મારો વિડીયો મળી જાય. તો આઈ હોપ તમને લોકોને રેસીપી સારી લાગી હશે. થોડી પણ ગમી હોય ને તો એક લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચલો હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.